પરોઠા એકદમ કૂણા અને જોરદાર છે હો. દાળ એકદમ ઘાટી રગડા જેવી છે પણ. તો આવી ગઈ છે ખીચડી, એકદમ ગરમા ગરમ ખીચડી. કેમ છો ભાઈ લોગ? તો આપણે અત્યારે આવી ગયા છીએ હોટલ ગજાનન જૂનાગઢની અંદર, કે ત્યાં છે ને ગુજરાતી જમવાનું જોરદાર મળે છે. તો આપણે ટ્રાય કરી. તો આ ટાઈપ કંઈક અંદરની જગ્યા છે, અને તમારે જો અલગ અલગ શાક રોટલી મગાવવું હોય તો મગાવી શકો. અને અનલિમિટેડ થાળી તમને છે ને 100 રૂપિયામાં મળી જશે અહીંયા ગુજરાતી. પહેલાં તો થાળીમાં છે ને દાળ ને શાક આવશે. એમાં સેવ ટેબડાનું શાક છે, બટેકાનું શાક છે, ઊંધિયું હોય છે, કઢી હોય છે. અને દાળ છે ને સૌથી સારી લાગી મને. ઘાટી રગડા જેવી દાળ કે ને એવી દાળ છે, મીઠી એકદમ સારી હતી. એટલે 3 જાતના શાક હશે અને કઢીને દાળ આવશે તમારે. તો ભાખરી, રોટલા અને પરોઠા મળશે. આપણે પરોઠા મંગાવ્યા જોઈ શકો તો કૂણા અને એકદમ ગરમા ગરમ છે ભાઈ. એટલે આ બધું જોઈને હવે રહેવાતું નથી, એટલે હવે આપણે ખાવાનું ચાલુ કરી દઈએ. કઢી ખીચડી મિક્સ કરી છે અને ગરમા ગરમ ખીચડી આવી છે. 3 જાતના શાક આપણે પૂરા કરી નાખ્યા છે. અને કઢી ખીચડીનો હું ટેસ્ટ છે ને ગાઈસ, મિક્સ કરીને ખટ્ટો મીઠો એકદમ જોરદાર ટેસ્ટ છે. તો હોટલ ગજાનનમાં જમવાનું તો જોરદાર હતું. હું તમને છે ને ગજાનન હોટલનું એડ્રેસ આપું કે આજીજી ચોક છે ને, હોટલ વૈભવ ચોક છે, એક્ઝેક્ટ ખૂણામાં જ છે ગજાનન હોટલ. તો જુનાગઢ આવો તો અહીંયા ખરેખર ટ્રાય કરો તમે. આવી ગયો છું હવે રૂમે, સમાજવાડીએ. અને હવેનો કાંઈ પ્લાન છે નહીં, આરામ કરીને સૂવાનું. અને આજના દિવસનો ટોટલ ખર્ચો આપણે ગણી તો 660 થયો છે. કારણ કે સવારે 10 રૂપિયાની ચા, પછી 50નું પાર્કિંગ, ઉપરકોટની ટિકિટ 100 રૂપિયા, પછી અહીંયાથી ગયો એટલે 50 રૂપિયા પૂરી શાકના, પછી ત્યાંથી ગયો એટલે પછી બપોરે પાણીની બોટલ લીધી. એવી રીતના ઘણી વસ્તુ થઈને ટોટલ થાય છે અમારે 650 રૂપિયા. અને કાલના 1260 એ પ્રમાણે કાલના હતા. એટલે ટોટલ અત્યાર લગીનો મારો ખર્ચો છે 1910 રૂપિયા 2 દિવસનો છે. જેમાં રૂમ ભાડું મેં એક્સ્ટ્રા એડવાન્સમાં પેમેન્ટ આપી દીધું હતું. એટલે હવે ટૂંકમાં છે ને મોબાઈલ કવર છે વોટરપ્રૂફ, કારણ કે કાલ ઉપર ગિરનારમાં જઈશ અને અહીંયા કદાચ વરસાદ આવે તો શૂટિંગ ન થાય, કારણ કે આમાં ટચથી શૂટિંગ થશે. વોઇસ તો હું પછી ફિટ કરી દઈશ. પણ આ જે જુનાગઢનું બસ સ્ટેન્ડ છે એની સામે એક દુકાન છે. દુકાનનું નામ તો મને ખ્યાલ નથી, પણ આજુબાજુમાં 1-2 દુકાનો જ છે એની સામે. અને આ કવર ખાલી 20 રૂપિયામાં. સિરિયસલી ગાઈસ. એટલે કારણ કે આપણે રાજકોટમાં તમે અહીંયા લેવા જાઓ ને એટલે 150 થી 200 રૂપિયામાં. અત્યારે ચોમાસાની સિઝન છે એટલે વોટર પાર્કમાં લેવા જાઓ એટલે 200 રૂપિયા, અને નોર્મલ 100 રૂપિયા અત્યારે ભાવ છે. અને આ આપણને પડ્યું 20 રૂપિયામાં. એટલે આપણે લઈ લીધા 4-5. કારણ કે સસ્તી વસ્તુ છે, સસ્તી વસ્તુ આપણે આપણા ભાઈબંધને અને બધાને આપી શકીએ. મોંઘી વસ્તુ દેવા એવા લાયક છે નહીં મારા ભાઈબંધે કંઈ. એટલે હવે આ વિડીયો પૂરો થાય છે. તો ટિલ ધેન વિડીયો સારા લાગ્યા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. બાય.